હા તો મિત્રો જેવી રીતે તમે જોઈ શકો છો એકી સાથે 8 થી 10,000 રોટલી 1 કલાકમાં નીકળી શકે એવી સરસ મજાનું મશીન અહીંયા રાખવામાં આવેલું છે. આવા એક નહીં, અહીંયા 2 મશીન છે. અત્યારે મહાશિવરાત્રી હજી શરૂ નથી થઈ એટલે એક જ મશીન ચાલુ છે. જેવી રીતે તમે જોઈ શકો છો આ મશીનની અંદરથી જો આખી છે ને ફૂલાયેલી રોટલી નીકળે છે. જેવી છે ને ફૂલાયેલી રોટલી નીકળે ને એની માથે ઘીથી આખો લથપથ કરી દેવામાં આવે છે. એટલે જેટલા પણ ભક્તો અહીંયા પ્રસાદ લેવામાં આવે ને એને ખૂબ જ સરસ મજાનો પ્રસાદ આપવામાં આવે છે. અને એમાંની એક રોટલી છે ને એ આ છે. કેમ છો મિત્રો, હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી બ્લોગ્સ. ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો મહાશિવરાત્રી નજીક આવી રહી છે, તો આવા મહાશિવરાત્રીના માહોલમાં ઠેર ઠેર જગ્યાએ અલગ અલગ અન્નક્ષેત્રો ચાલુ કરવામાં આવે છે. આવા અન્નક્ષેત્રમાંનું એક મોટામાં મોટું અન્નક્ષેત્ર એટલે કે ગોરખનાથ આશ્રમનું અન્નક્ષેત્ર કે જે પરમ પૂજ્ય શેરનાથ બાપુ દ્વારા ચલાવવામાં આવે છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ એ અન્નક્ષેત્રમાં અને હું તમને આજે અહીંનું રસોઈ અને અહીંયા તમને કઈ કઈ વસ્તુ પ્રસાદીમાં મળશે એ હું તમને બતાડીશ. અને જોઈ લ્યો અહીંયા જેવી રીતે તમે મારી પાછળ જોઈ શકો છો આ બહુ જ વિશાળ જગ્યા છે. અત્યારે તો અહીંયા કોઈ નથી, પરંતુ ભવિષ્યમાં અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો આવવાના છે અને ભક્તો અહીં આવીને પ્રસાદી લેશે. તો ચાલો જઈએ અહીંના રસોડામાં અને જોઈએ કે અહીંયા અન્નક્ષેત્ર કેવી રીતે ચાલે છે અને કઈ કઈ વસ્તુ હોય છે, કેવી રીતે લોકો અહીંયા આવીને સેવા કરે છે. તો તમામ ડિટેલ્સ તો ચાલો જઈ અને જો ઘણા બધા લોકો છે ને સેવા કરવા માટે દૂર દૂરથી આવે છે. તો ચાલો આપણે આ ભાઈને પૂછીએ કે એ ક્યાંથી આવ્યો છે. શું નામ છે તમારું? ચંદુભાઈ નિમાવત. ક્યાંથી આવો છો તમે? જેતપુર પાસે ખીરસરાથી. કેટલા દિવસથી સેવા કરો છો? અમે અહીંયા મહિના જેવું થઈ ગયું. મહિનાથી સેવા કરી રહ્યા છો. ઓકે. હા તો મિત્રો જેવી રીતે તમે જોઈ શકો છો અહીંયા મશીન સિવાય પણ હાથેથી પણ રોટલી બનાવવામાં આવી રહી છે. જેવી રીતે તમે આ ચૂલો જોઈ શકો છો, ચૂલાની સાઇઝ જુઓ કેવડી મોટી સાઇઝ છે આ ચૂલાની. તો ચૂલામાં એકિયારે છે ને 9 રોટલી બની શકે છે અને કલાકમાં છે ને 700 થી 800 રોટલી બની જાય છે. એટલે જ્યારે પણ મહાશિવરાત્રિમાં જ્યારે ભક્તોનું માનવ મેળામણ ઉમટી પડે ત્યારે આ લોકો સેવામાં ક્યાંય પાછળ પડતા જ નથી અને ભક્તોની જે પ્રસાદમાં છે ને ક્યાંય પાછળ જ નથી પડતા. તો આ બધી અહીં વ્યવસ્થા છે. ચાલો હજી બીજે જઈને જોઈએ કે કઈ કઈ વસ્તુ છે. હા તો મિત્રો જેવી રીતે તમે જોઈ શકો છો આ મશીનની અંદરથી છે ને જો આ ગઠ્ઠો છે ને આખો પડે છે, આપણે જે ગોયણી કહીએ ને એને, એ ગોયણી પછી છે ને આ ભાઈ હાથમાં લઈને એક એક આમાં જે મશીન છે ને એની અંદર નાખતા જાય છે. જો હમણાં નાખશે, આ નાખ્યું પછી એમાંથી છે ને આખી આ રોટલી બહાર નીકળે છે. એકી સાથે છે ને આપણે કલાકમાં છે ને 800 થી 1000 રોટલી નીકળતી છે આની અંદરથી. તો જેવી રીતે તમે જોઈ શકો છો આવી રીતે અહીંયા છે ને કાર્ય કરવામાં આવે છે. જોઈ હા તો મિત્રો અહીંયા ભક્તોની સેવા કરવા માટે આપણે જોઈ લો આટલા મોટા બાઉલમાં ખીચડી બનાવવામાં આવી રહી છે. કેટલા કિલો હશે આશરે ખીચડી? આ 200 કિલો હશે. ઓકે, 200 કિલો જેટલી ખીચડી છે. પછી જોઈએ આપણે આગળ જોઈએ આગળ છે ને મગનું છે. જેવી રીતે તમે જોઈ શકો છો આ મગ આખા મગ બનાવેલા છે. આમાં આ કેટલા કિલો હશે? 250 કિલો જેટલા મગ અહીંયા ભક્તોની સેવા માટે બનાવેલા છે. પછી જોઈએ આમાં શું છે, આપણે આમાં બને છે હજી દૂધ છે, એટલે દૂધની કાંઈ પણ આઈટમ. પછી આ કઈ વસ્તુ છે? આ શું બનાવી રહ્યા છે તમે? ખાલી હમણાં પાણી ઉબાળવા માટે મૂકી. ખીચડી બની રહી છે, ખીચડી મૂકી છે બીજી જે નવી ખીચડી બનાવવા માટે. પછી જેવી રીતે જો આમાં રીંગણા બટેટાનું શાક છે જેવી રીતે તમે જોઈ શકો છો. અને આ છે કઢી, જોઈ લો અહીંયા કઢી બનાવવામાં આવી રહી છે. અને જો અહીંયા ભજીયા તો ભાઈ લાઈવ ભજીયા જો ગરમા ગરમ બની રહ્યા છે. જેવી રીતે તમે જોઈ શકો છો ભજીયા તો અહીંયા 12 માસ 365 દી તમને મળશે ગોરખનાથ આશ્રમની અંદર. જેવી રીતે તમે જોઈ શકો છો બાજરાના રોટલા હોય છે, 2 જાતના શાક હોય છે, દાળ ભાત હોય છે, બપોરના છાશ હોય છે, ને સાંજના કઢી ખીચડી બે શાક હોય છે, મોહનથાળ ખીચડી તમામ વસ્તુ હાજર હોય છે. મહાશિવરાત્રીના પર્વ દરમિયાન આપણે 3 દિવસ પાંચે 5 દિવસ સેવા ચાલુ રહેશે. અવિરત સેવા. ભક્તોને ગમે ત્યારે જમવા આવવું હોય, પ્રસાદ લેવા આવવું હોય ત્યારે આવી શકે. હા તો મિત્રો અહીંયા જોઈ શકો છો કાચી કેરીનો સંભારો પણ બનાવેલા આવ્યો છે કે જે પણ ભક્તો અહીંયા આવે એના માટે કાચી કેરીનો સંભારો. જેવી રીતે જોઈ શકો છો આવી રીતે છે ને નાના બાઉલ રાખેલા હોય છે. આ બાઉલને લઈને પછી જોઈ લો અહીંયા જે પીરસવા માટે જો અહીંયા લઈ જવામાં આવે છે ને જેટલા પણ ભક્તો આવે છે એના માટે પ્રસાદી દેવા માટે આવે છે. તો ચાલો હું બતાડું છું. હા તો મિત્રો અહીંયા આવી રીતે જો અલગ અલગ વસ્તુઓ પીરસવામાં આવે છે અને જે ભક્તો આવે છે દૂર દૂરથી અહીંયા પ્રસાદનો આનંદ રહે છે. જોઈ લો રોટલી છે, રોટલા છે, અહીંયા મોહનથાળ છે. પછી જેવી રીતે આગળ જશું ભજીયા આપણે જે લાઈવ હોય છે એ રાખવામાં આવેલા છે. પછી હજી આપણે આગળ જઈએ
જોઈ લો અહીંયા નિસ્વાર્થ ભાવે અહીંયા બધા સેવાર્થીઓ સેવા કરી રહ્યા છે. આ જોઈ લો ભજીયા છે, પછી આ શાક છે, રીંગણા બટેટાનું શાક છે ને, રીંગણા બટેટાનું શાક અહીંયા છે, પછી આ મગ છે, પછી જોઈ લો આવી રીતે રીંગણા બટેટાનું શાક છે. આ ટેબલમાં હોય નહીં ક્યારેય ગરમ ઠંડુ ના હોય, ગરમ જ હોય. શું કહેવા માંગો છો? બોલો 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 બોલો. આ ટેબલમાં જેટલા શાક ખીચડી છે નહીં કાયમ ગરમ જ હોય એમ. ગરમ જ હોય, કાયમ ઠંડા નહીં. થતા. સરસ, વાહ સારું. આ તમે કઈ મગની સબ્જી લઈને ઉભા છો? મગની સબ્જી. સબ્જી છે. હા. અને આ આ છે મગની દાળની ખીચડી હા. ગરમ ક્યાંથી ગરમ આવ્યા છો? ગરમ તમે ગરમ. સેવા અમે કરો છો? આયા છીએ બરોડાથી. તમે જામનગરથી આવ્યા. તમે ક્યાં ગમતી આવ્યા? સુરત સુરતથી આવ્યા છો. બરોડાથી આવ્યા બરોડાથી છીએ. આવ્યા. બરોડાથી આવ્યા. સરસ. અરે મહાદેવ મહાદેવ. हरिद्वार से आए थे હરિદ્વાર સે આવ્યા. सेवा माटे સરસ. दीपेनगिरी नाम है मेरा વાહ વાહ. પછી જોઈ લો આવી રીતે અહીંયા છાશ આપવામાં આવે છે. હા તો મિત્રો, જ્યારે પણ તમે અહીંયા આવશો ત્યારે આવી રીતે છે ને 2 કાઉન્ટર રાખવામાં આવેલા છે, એટલે જ્યારે પણ ભક્તોની ભીડમાં વધારો થાય ને તો આપણે જે વ્યવસ્થાને વ્યવસ્થિત રીતે મેન્ટેન કરવા માટે આવી રીતે અહીંયા 2 કાઉન્ટર રાખવામાં આવેલા છે. હવે જોઈ લે અમારી પાછળ જોયો મોટી સંખ્યામાં છે ને ભક્તો અહીંયા ભોજનનો લાભ લઈ રહ્યા છીએ. તો જોઈએ હવે હજી આગળ તમને હું આખી લાઈન બતાડું કે કેવી મોટી લાઈન છે અહીંયા ભક્તોની. તો મિત્રો, આ ગોરખનાથ આશ્રમની વધુ એક ખાસિયત હું તમને અહીંયા જણાવી દઉં કે જ્યારે પણ કોઈ પણ ભક્ત અહીંયા પ્રસાદી લઈ લે છે પછી એના અહીંયા જે સ્વયંસેવકો છે એના દ્વારા ડીશ પણ ધોવા દેવામાં આવતી નથી. તમારે તમારી ડીશ છે ને અહીંયા આપી દેવાની છે. જે અહીંના સ્વયંસેવકો છે એ ડીશ છે ને જાતે જ ધોઈ લેશે. તો જ્યારે પણ તમે મહાશિવરાત્રિના મેળામાં અહીંયા આવશો ત્યારે તમને અહીંયા આટલી સરસ મજાની સેવાનું કાર્ય તમને અહીંયા ગોરખનાથ આશ્રમમાં જોવા મળશે. મારું નામ દિલુભાઈ કાનાભાઈ ભરવાડ, ગામ લોલિયા, તાલુકો ધોળકા. બરાબર. બાપુના આશ્રમમાં અમારી ચોથી પેઢી છે કામ કરવા માટે. અને સવારે 8 થી 10 નાસ્તો અને 11 થી 3 જમણવાર અને રાત્રે 7 વાગ્યાથી માંડી રાત્રે 11 વાગ્યા સુધી જમણવાર ચાલુ હોય છે. મહાશિવરાત્રિ મહાશિવરાત્રિ દરમિયાન જે પણ ભક્તોને આવવું અહીંયા તો આને આ જ કાર્યક્રમ નહીં, જે પણ ભક્તો શિવરાત્રિ પર પરિક્રમા પર 24 કલાક રસોડું ચાલુ. 24 કલાક હા, 24 કલાક. મહાશિવરાત્રિને આપણે પરિક્રમા 24 કલાક, 1 મિનિટ બંધ નહીં. એક મિનિટે બંધ નહીં. તમામ ભક્તોને તમે 24 કલાક 24 કલાક. સેવા હા, સવારની સેવા આપો હા, ભક્તો માટે special. હા. બીજું જે કંઈ પણ તમે ઇન્ફોર્મેશન દેવા માંગતો હોય, જે અહીંયા ભક્તો બહારથી આવે છે એના માટે શું કહેવા માંગો છો? બસ બધા અહીંયા આવે ને બાપુના આશ્રમમાં શાંતિથી જમે અને મારા બાપુ શાંતિથી બધાને જમાડે છે. બાપુની એક જ લગ્ની કે ભાઈ બધા જે પણ ભક્ત ભાવ આવે એમને શાંતિથી જમાડવા અને બાપુની એક જ ભાવના કે ભાઈ આવે એટલે બધાને જમાડવા, સારી રીતે જમાડવા. હા તો મિત્રો, તમે જે આ મારી પાછળ સરસ મજાની વિશાળ જગ્યા જોઈ રહ્યા છો, અત્યારે આ જગ્યા તો ખાલી છે, પરંતુ મહાશિવરાત્રિના ટાઈમમાં એવું થવાનું છે કે અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા આવશે અને પ્રસાદ લેશે. નોર્મલ જે રેગ્યુલર દિવસો હોય છે એમાં તો જે રસોડું હોય છે એ અંદર ચાલુ હોય છે, પરંતુ મહાશિવરાત્રિના દિવસોમાં જે તમે મારી પાછળ અહીં જગ્યા જોઈ શકો છો કે જ્યાં રોટલા બનતા મેં તમને દેખાડ્યા હતા, એ જગ્યાએ આખું રસોડાને શિફ્ટ કરવામાં આવશે, જેથી છે ને મહાશિવરાત્રિ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો ભક્તો જે અહીંયા આવતા હોય ને એને યોગ્ય પ્રસાદનો લાભ મળી શકે. આખો મેં તમને ઇન્ફોર્મેટિવ વિડીયો બતાડી દીધો છે. જો તમે અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઇક કરજો, વધુને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મહાશિવરાત્રિને રિલેટેડ આપવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા જ રહેશે. તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. હર હર મહાદેવ, જય માતાજી.